નમસ્કાર. આજનો આ જે વિડીયો છે તે એક ધારાસભ્યની ઉપર છે. તેમની ઉપર ખૂબ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. જો આ આરોપ સાચા થાય છે તો ગુજરાતની રાજનીતિ અને ગુજરાતના જે ધારાસભ્યો છે તેમની ઉપર દાગ જરૂર લાગશે. જો આરોપ સાચા થાય છે તો ગુજરાતની જનતા જે છે તેઓ ફરી એકવાર વિચારવા મજબૂર થશે કે અમે 5 વર્ષ માટે જેમને સત્તા આપી છે તેઓ નેતા છે કે શાસક, અમારી ઉપર રાજ કરે છે કે દાદાગીરી. આખી વાત હું કરી રહ્યો છું તે ધારાસભ્ય તેમાં સામેલ છે અને આ ઘટના ખૂબ ગંભીર છે. ગુજરાતના 2 અખબાર છે તેમણે આ રિપોર્ટ છાપ્યો છે અને તેમના જ આધારે હું આજનો આ વિડીયો તમારી સામે રજૂ કરી રહ્યો છું. વાત છે ગુરુવારની અમદાવાદમાં સીટીએમ કરીને જે જગ્યા છે ત્યાં અમી અખંડાનંદ નામની એક જગ્યા છે. ત્યાં 2 વાહનો અથડાયા હતા. એક વાહનમાં જાનકી પટેલ કરીને એક મહિલા છે તેઓ છે અને બીજા વાહનમાં સુનિલ પટેલ કરીને જે છે તે છે. ચલાવી રહ્યા હતા કે બેસી રહ્યા હતા તેની અત્યારે પુષ્ટિ નથી કરી રહ્યા, પણ આ 2 વાહન જે છે તે અથડાય છે અને તેના કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. જાનકી પટેલ જે છે તેઓ ધારાસભ્ય જે હતા તેમના પૂર્વ પીએ છે, તેના કારણે તેમના સંબંધો નીકળે છે અને આવી રીતે ડૉક્ટર હસમુખ પટેલની જે છે તે આ એક્સિડન્ટની અંદર સંડોવણી થાય છે. હવે હસમુખ પટેલ આવે છે અને તેમણે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો છે. જે બીજો સામે પક્ષ છે, ફરિયાદી પક્ષ એટલે કે સુનિલ પટેલ, તેમની સાથે પણ વાતચીત કરી. હવે સુનિલ પટેલ જે છે તે મૂળ ભારતના છે, પાટીદાર યુવક છે, પણ અત્યારે લંડનમાં છે અથવા તો ભારતની બહાર છે. તેઓ એટલા જ કારણે તેમની સાથે અત્યારે કોઈ સંપર્ક નથી થઈ શક્યો અને તેમનો જે પક્ષ છે તે આપણી સામે નથી આવ્યો હજી સુધી, કે આ બંને જે છાપાઓ છે તેમણે પણ નથી લીધો. તો વાત એટલી છે કે આ સુનિલ પટેલ જે છે તે પોતાના ઘરે પહોંચે છે અને થોડા જ સમયમાં પોલીસ જે છે તે તેમને લેવા આવે છે. હવે મામલો પોલીસ સ્ટેશનમાં જાય છે. બંને વચ્ચે જે છે ત્યાં પણ ઝઘડો થયો અને વાત તો એ રીતે કહેવામાં આવે છે કે પોલીસે તેને ખૂબ માર પણ માર્યો છે. આના કારણે સુનિલ જે છે તે ખૂબ ગભરાઈ ગયો છે. પણ હજી આ જે ઘટના જે છે તે હજી આગળ વધવાની હતી. પોલીસનું અત્યારે એવું કહેવું છે કે અમે લોકોએ તો બંને વચ્ચે ખાલી નાનકડી રકઝક હતી અને બંને એક સમાજના હતા, તેના કારણે પટાવટ થઈ ગઈ છે. પણ હકીકત કંઈક અલગ હતી. પોલીસે તેને માર માર્યો છે અને ત્યારબાદ જે છે તે ધારાસભ્ય આવે છે, તેઓ પણ એવું કહે છે કે હવે તારે મારી ઓફિસ આવવાનું છે. અને ત્યાં પણ સુનિલને જે છે તે ખૂબ માર મારવામાં આવ્યો છે તેવું આ બંને રિપોર્ટ કહે છે. ત્યારબાદ આજે સુનિલને જે છે તે માર મારવામાં આવ્યો છે, તેની સાથે ડિસ્ટાફના પીઆઈ જે હતા તે પણ ત્યાં હાજર હોય છે. તેમનો ફોન જે છે તે ઓફિસની બહાર મુકાવી દેવામાં આવે છે. સાથે સાથે એ જ કે મધ્યસ્થી કરવાની પણ કોશિશ કરી હતી. સુનિલ જ્યારે છે તે ખૂબ ગભરાઈ ગયો હતો ધારાસભ્યને આવા વર્તનથી. તેની શનિવારે જ ફ્લાઇટની ટિકિટ હતી, છતાં પણ તેણે ધારાસભ્યએ કહ્યું કે તારે મારી ઓફિસ આવવું જ પડશે. અને ત્યારબાદ સુનિલ જે છે તે ઓફિસ પહોંચે છે અને તમને કીધું તેમ ત્યાં પણ તેની મારવામાં આવે છે. ખૂબ વધારે માર મારવામાં આવ્યું છે અને આ રીતની આખી જે ઘટના જે છે તેમાં સામે આવ્યું છે ને દિવ્ય ભાસ્કર જે છે તેમણે આ મામલે ધારાસભ્ય સાથે પણ વાત કરવાની કોશિશ કરીને તેમાં તેમણે સ્પષ્ટ એવું કહ્યું છે કે મને આ મામલે કંઈ જ ખબર નથી. અને તેમણે જે પણ સવાલો પૂછવામાં આવ્યા તેમાં તેમણે આ મામલે પોતાની કોઈ સંડોવણી નથી તેવું હાલ પૂરતું સાબિત થાય છે. હવે જોવું રહ્યું જે સુનિલ પટેલ જે છે તે પોતાનો પક્ષ મૂકે છે કે કેમ. આ જે આરોપ છે તે કઈ રીતે હકીકતમાં સાચા છે કે નહીં. આગળ જે પણ માહિતી આવે એ તમને જણાવતા રહીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. ધન્યવાદ.